હાલેલુયા. પ્રથમ આ કુટુંબને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ કહું છું. ત્રિએક દેવના નામમાં આ કુટુંબને માટે શાંતિ બોલું છું. હાલેલુયા, હાલેલુયા. મારા સાથી સેવકોને માટે હૃદયપૂર્વક આવકાર કરું છું. તેઓએ દેવના સેવક જાણીને તેઓએ આમંત્રણ આપ્યું અને એ રીતે આજે તેઓ અહીં છે અને તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. હાલેલુયા. સાથે પ્રભુના દાસો છે, દિનેશભાઈ છે, વ્યારાથી વિજયભાઈ છે, ઘણા બધા પ્રભુના દાસો છે, આગેવાનો વડીલો છે, બધા મને સારી રીતે ઓળખે છે અને એ રીતે હું તેઓને પણ દૂરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વહાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને નાતાલ અને નવા વર્ષની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. શું તમે ઘણા જ આનંદથી નાતાલ અને નવા વર્ષને ઉજવ્યું ને? અને હવે આપણે કંઈક તૈયારી કરીને આગળ વધવાનો સમય છે. આમેન. હાલેલુયા. નવા કપડાં પહેરી લીધા એટલે નવું વર્ષ ઉજવી લીધું એવું નથી, પરંતુ દેવના વચનોમાં મન લગાડીને આ દિવસોમાં આગળ વધવાનું છે. આમેન. હાલેલુયા. જુઓ, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 65મો અધ્યાય અને 11મી કલમને આપણે વાંચીએ અને આજના સંદેશમાં થોડા આગળ વધીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 65મો અધ્યાય અને 11 કલમ વાંચો. જેને મળ્યું હોય આપણે જોરથી બધા સાંભળે તે રીતે વાંચીશું. તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે, તારા માર્ગોમાંથી હાલેલુયા. જુઓ, પરમેશ્વરનું પવિત્ર વચન આપણને અહીં શું કહી રહ્યું છે કે પરમેશ્વર તેના ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે અને એ આપણા જીવનની અંદર આપણે નવું વર્ષ તરીકે અનુભવ કરી શકીએ છીએ. પરંતુ નીચેની કલમ શું કહે છે સાહેબ? જરા ફરી વાંચશો એને. હા, નીચેની કડી. અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. હાલેલુયા. આ બહુ મહત્વની વસ્તુ આજે હું તમારી આગળ દેવના વચનમાંથી બોલી રહ્યો છું. દેવના હાથે ખરેખર આજે અખૂટ ભંડારમાંથી મનુષ્યને માટે શું વર્ષે છે? સમૃદ્ધિ વર્ષે છે. આમેન. આ બહુ જ મૂલ્યવાન બાબત છે અને આ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને માટે આ દિવસોમાં તમારે અને મારે સારી મહેનત કરીને આગળ વધવું જોઈએ. આમેન. હાલેલુયા. આ સમૃદ્ધિ આ જગતની સમૃદ્ધિ નથી. પરમેશ્વરના તે ખરેખર નિવાસ સ્થાનમાંથી માણસને માટે વહેતી આત્મિક સમૃદ્ધિ છે. આમેન. અને એ સમૃદ્ધિને પ્રાપ્ત કરવાને માટે આ 2024માં આપણે આપણી કમરને બરાબર તૈયાર કરી લઈએ. આમેન. કેમ કે કમર એ આખા શરીરને સમતોલમાં લાવનારો એક જોડાણની બાબત છે. એ સીધી હશે તો માણસનું શરીર સીધું હશે. હાલેલુયા. ચાલવામાં કે ગમે તેમાં તકલીફ ના પડશે. એટલા માટે આકાશમાંથી જે મનુષ્યને માટે અલૌકિક બાબત છે એને પ્રાપ્ત કરવાને માટે દેવે આ વર્ષને આપણા જીવનમાં ઉમેર્યું છે. આમેન. હાલેલુયા. અને આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું કે આ સમૃદ્ધિ મેળવવાને માટે હજુ પણ કેટલાક લોકો પોતાના જીવનની અંદર કદાચ નિરાશાની અંદર અનુભવ કરતા હશે. કદાચ પોતાના જીવનની અંદર તે બાબતો તરફ આગળ વધવાને માટે તેમની હિંમત તૂટી ગઈ હશે. નવા વર્ષની અંદર સારું ભોજન ખાઈ લીધું એટલે નવું વર્ષ ઉજવી લીધું એવું નથી, પણ હવે દેવ તેનામાં કંઈક જોવા માંગે છે. આમેન. હાલેલુયા. દેવ તે વ્યક્તિની અંદર કંઈક જોવા માંગે છે અને આજે રાત્રે આપણે એ બાબતોને સારી રીતે જોવા માંગીએ છીએ વચન દ્વારા. આમેન. હાલેલુયા. કઈ બાબતો પ્રભુ આપવા માંગે છે? આ જગતની જમીન નહીં, આ જગતનો ઘરનો વારસો નહીં, આ જગતની કોઈ બીજી ધનાડી બાબતો, પૈસા કે કઈ બીજી બાબતો નહીં, પરંતુ દેવ જે આત્મિક બાબતો આપવા માંગે છે તેના માટે આપણે મહેનત કરીશું તો તે આપણને 2024માં આપશે. આમેન. હાલેલુયા. અને એ બાબતો પ્રાપ્ત કરવાને માટે આપણે હવે ચાલતા રહેવાનું છે. આમેન. ઇબ્રાહિમ જ્યારે આશરે 74-75 વર્ષની ઉંમરનો હતો અને પ્રભુએ તેને કહ્યું કે હું જે દેશ બતાવું ત્યાં તું તારું વતન છોડીને ચાલ્યો નીકળ, ત્યારે તે ચાલવા માંડ્યો. આમેન.
અને વચ્ચે ઘણો બધો સારો પ્રદેશ તેને દેખાયો, ઢોર માટે ત્યાં સારો ચારો, સારું પાણી, પરંતુ ઇબ્રાહીમને દેવે ત્યાં રોકાવા માટે ના પાડી અને જે દેશ તે બતાવ્યો તેના માટે તે ચાલ્યો. આમેન, આમેન. હાલેલુયા. હાલેલુયા. તમારા અને મારા માટે આત્મિક દેશ છે. હાલેલુયા. હાલેલુયા. અને એ દેશને માટે આપણે ચાલતા રહેવાનું છે, ચાલતા રહેવાનું છે. સમય આવશે, પ્રભુ તેનો અનુભવ આપણા જીવનમાં તે કરાવશે. આમેન, આમેન. હાલેલુયા. 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 એટલા માટે આજે રાત્રે આપણે દેવના વચનને બહુ ધ્યાનથી શીખીશું. અને પરમેશ્વરનું વચન જેમ કહે છે કે તે પ્રમાણે કે પરમેશ્વરના હાથે ખરેખર નિવાસ સ્થાનમાંથી સમૃદ્ધિ વરસે છે. આમેન, આમેન. કોઈ બીજા વ્યક્તિને માટે નહીં. જેઓ દેવનું વચન ગ્રહણ કરે છે તેઓ તે સમૃદ્ધિ નો અનુભવ કરી શકે છે. તેઓને તે સમૃદ્ધિવાન બનાવનાર પરમેશ્વર છે. આમેન, આમેન. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે અહીં જુઓ, દેવ વર્ષોને હાથે ઉમેરો કરે છે, પરંતુ જે બાબતો વહેતી કરે છે તેને પ્રાપ્ત કરવાને માટે, જે બાબતો વહેતી કરે છે એ બાબતો પ્રાપ્ત કરીને તેની સાથે રહેવાને માટે એક વિશ્વાસ કરનાર વ્યક્તિ હવે તૈયાર થવાનું છે. આમેન, આમેન. 43મા અધ્યાયની 5મી કલમને વાંચો. ગીતશાસ્ત્ર 43મા અધ્યાયની 5મી કલમને. હે મારા આત્મા, હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું કેમ ગભરાયો છે? તું દેવની આશા રાખ, તું દેવની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું સ્તવન હું હજી કરીશ. હું હજી કરીશ. હાલેલુયા. હાલેલુયા. જે સમૃદ્ધિ હાથે ખરેખર સ્વર્ગમાંથી માણસને માટે વહે છે એ બાબતોને પ્રાપ્ત કરવાને માટે આજે આપણે એક લાયકાત બનાવવાની છે. હાલેલુયા. 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 દેવની સ્તુતિ આરાધના, આવો દેવના નામને ઊંચો ઉઠાવો. સાથે અહીં જે બાબત આપણને બતાવવામાં આવેલી છે કે કેટલાક લોકોના જીવનની અંદર એ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને માટે ઘણા લોકો હજુ ડર રાખે છે, બીક રાખે છે. ઘણા લોકો પોતાના જીવનની અંદર કદાચ થોડુંક અંધારું અને થોડુંક અજવાળું ભેગું કરીને ચાલતા હોય અને એવી પરિસ્થિતિમાં હાથે ખરેખર ઘણી વખત આત્મા ગભરાયેલો હોય છે. ઘણા લોકોના જીવનની અંદર પોલીસ સ્ટેશન જોયેલું ન હોય અને કોઈ કદાચ ત્યાંથી નોટિસ આવી જાય તો ગભરાઈ જાય કે નહીં? અને એવી રીતે કેટલાક લોકોના જીવનમાં કદાચ કોઈ નાની નાની ભૂલ થયેલી હોય તો આજે તે ખરેખર ગભરાયેલો હોય. તેની પરિસ્થિતિ આજે પોતાના જીવનની અંદર કદાચ નબળી હોય અને કોઈક એવો દબાણ એના જીવનની અંદર લાગતું હોય, એના કારણે તે પોતાના વ્યક્તિગત જીવનને સવાલ કરે, તું કેમ ગભરાયો છે? હવે દેવની આશા તારે રાખવી પડશે. હાલેલુયા. 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 પોતાના પર્સનલ વ્યક્તિગત જીવનની સાથે વાત કરનાર વ્યક્તિ એક દિવસે સારી રીતે પોતાના વિશ્વાસુ જીવનમાં તૈયાર થઈ જશે. હાલેલુયા. 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 જુઓ, બાઇબલ એમ કહી રહ્યું છે, હે મારા આત્મા, એટલે તે પોતાની સાથે વાત કરે છે. આમેન. આમેન. તું મારામાં કેમ ગભરાયો છે? તું કેમ ઉદાસ થયો છે? પ્રશ્ન પૂછવા છે રાત્રે દેવની સાથે વાત કરવાને માટે દેવના વચનોમાં આપણા જીવનને આપણે ઢાળી દેવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે આપણે આપણા જીવનને દેવના વચનોમાં ઢાળીએ છીએ ત્યારે આપણને એક પ્રશ્ન થાય છે કે દેવ કેટલો પવિત્ર છે. જ્યારે યશાયાને આપણે જોઈએ છીએ ત્યારે યશાયાએ એ દર્શનને જોયું કે દેવ કેટલો પવિત્ર છે અને હું પૃથ્વી પર અશુદ્ધ હોઠોના લોકોમાં રહેનાર વ્યક્તિ છું. એવી રીતે યશાયાએ પોતાના જીવનની અંદર જોયું ત્યારે તેણે પસ્તાવો કર્યો કે મારું આવી બન્યું, દેવ મને શિક્ષા કરશે, અફસોસ છે મને. એવી રીતે તે બોલવા લાગ્યો અને હું અશુદ્ધ હોઠોના લોકોમાં રહેનાર વ્યક્તિ છું. એવી રીતે બોલતા બોલતા તેણે પસ્તાવાની સાથે પ્રાર્થના કરી ત્યારે તેનું જીવન પ્રભુએ બદલ્યું. હાલેલુયા. 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 ઓ બાઇબલ એમ કહે છે કે હે મારા આત્મા, તું મારામાં તું કેમ ઉદાસ થયો છે? કેમ ગભરાયો છે તું? પોતાના વ્યક્તિગત જીવનને સવાલ કરનાર વ્યક્તિ, પોતાના ધંધા રોજગારને આજે ખરેખર જે વ્યક્તિ સારી રીતે તપાસીને પોતાના ધંધાને ચલાવશે તેનો ધંધો સારો થશે. હાલેલુયા. હાલેલુયા. આખા વર્ષના અંત ભાગમાં એક વ્યક્તિએ પોતાના જીવનને આતે ખરેખર જે કોઈ તેના જીવનની અંદર જોડાયેલી બાબતો છે તેની તપાસ કરવી જોઈએ કે મેં 2023માં કેવી રીતે રહ્યો, પ્રભુની સાથે મારો કેટલો બધો સંબંધ નિકટનો હતો. હાલેલુયા. હાલેલુયા. અને હવે અહીં આપણને એમ કહેવામાં આવ્યું છે કે 2024માં દેવના ઘરમાંથી વહેતી સમૃદ્ધિને પ્રાપ્ત કરવાને માટે હવે આપણે આપણા વ્યક્તિગત જીવનને તપાસવાની જરૂર છે. હાલેલુયા. 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 જો અહીં એ બતાવવામાં આવ્યું છે કે તું કેમ મારામાં ઉદાસ થયો છે? પોતાના આત્માની સાથે વાત કરો. કઈ બાબતો પ્રાપ્ત કરવાને માટે આપણે દોડી રહ્યા છે, પરંતુ ઘણી બધી બાબતો
કદાચ આપણને એવું લાગે કે ખરેખર કોઈ મારા પર દોષ મૂકી રહ્યું છે, કોઈ મારા જીવનને તે ખરેખર નિરાશામાં નાખી રહ્યું છે. દુષ્ટની એવી યોજનાઓ હોય છે, એટલા માટે માણસમાં રહીને ઘણી બધી બાબતો બોલાવે છે. પણ તમે સાચા છો તો તમારા વ્યક્તિગત જીવનને, મારા વ્યક્તિગત જીવનને આપણે વચનમાં બરાબર તૈયાર રાખીને ચાલીએ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પોતાની જાતને પ્રશ્ન પૂછો, આ જે ઉદાસ થવાની બાબતો ક્યાંથી આવી છે? આ જે ખરેખર નિરાશામાં નાખનારી બાબતો ક્યાંથી આવી છે? દેવે મારા જીવનમાં વર્ષ ઉમેરી દીધું છે. દેવે મારા માટે એક સમૃદ્ધિ તે વર્ષાવવાને માટે વાયદો કર્યો છે, અથવા તેની પાસેથી સમૃદ્ધિ મારા માટે વહે છે, તો હું તેને પ્રાપ્ત કરીશ. હાલેલુયા. એ બાબતને હું મારા જીવનની અંદર લઈ લઈશ અને એ બાબતને લઈને હું આગળ વધીશ અને 2024માં એક આશીષનું કારણ બનીશ. હાલેલુયા, હાલેલુયા. પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યો છે કે હે મારા આત્મા, તું કેમ ગભરાયો છે? તું કેમ ઉદાસ થયો છે? કેમ એવી પરિસ્થિતિ તારા જીવનની અંદર આવી? હોઈ શકે કદાચ આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણે ચાલતા ચાલતા કદાચ એવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોય અને તે સમયે આપણા વિશ્વાસુ જીવનમાં કદાચ ઢીલાસ આવી ગઈ હોય. પોતાની જાતને પ્રશ્ન પૂછીને મજબૂત બની જવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એમ કહે છે, તું દેવની આશા રાખ. આમેન. આવી પરિસ્થિતિમાં પણ તું દેવની આશા. હાલેલુયા. એકબીજાનો હાથ પકડીને કહો જરા, દેવની આશા રાખ. હાલેલુયા, હાલેલુયા. સાહેબ, દેવની આશા રાખો, દેવની આશા રાખો, દેવની આશા રાખો. હાલેલુયા, હાલેલુયા. કેમ કે અહીં લખવામાં આવેલું છે, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે તેનું સ્તવન હું હજી કરતો રહીશ. આમેન. કેમ દેવની આશા રાખવી? હાલેલુયા. કેમ કે તે તમારું ને મારું તારણ છે. આમેન. અને 2024માં આપણને મોટા અનુભવમાં લઈ જનારો દેવ છે. હાલેલુયા, હાલેલુયા. જ્યાં આપણે પડી જઈએ છીએ અને ટૂંકા વિચારો થાય છે, પરંતુ જો આપણે પડી જઈએ છીએ છતાં પણ આપણે વિશ્વાસમાં બની રહીએ છીએ, ત્યારે દેવનું કામ ત્યાંથી ચાલુ થઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. મારી દીકરી પડી છે, મારો દીકરો પડ્યો છે અને પરમેશ્વર તે જાણે છે કે મારા દીકરાને કઈ બાબતની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. તમારા અને મારા જીવનમાં ઘણી બધી સાક્ષીઓ છે. દેવે આપણને બચાવ્યા છે. આમેન. હરેક ખતરાઓથી પ્રભુએ આપણને બચાવ્યા છે. એટલા માટે ઉદાસ ન થાઓ, ગભરાઓ નહીં. 2024ના આત્મિક આશીષોને પ્રાપ્ત કરવાને માટેની દોડો. હાલેલુયા. અને ત્યાં પ્રભુ આપણને અનુભવ કરાવશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. અમારા ચર્ચની અંદર નાતાલ અને નવા વર્ષના દિવસે 250 થી 300 ની સંખ્યા ભેગી થઈ ગઈ. મેં વિચાર કર્યો, દર રવિવારે તો આટલી સંખ્યા હોતી જ નથી. આ તો આજે બરાબર સંખ્યા આવી ગઈ. મેં પહેલા સૂચના આપી દીધી, રેગ્યુલર સંખ્યા રહેવી જોઈએ. દર રવિવારે બધા આળસુ બનીને નવા વર્ષને નાતાલિયા થઈને આવતા છે, નહીં ચાલે. દેવના આત્મિક આશીષોને પ્રાપ્ત કરવાને માટે આપણને આખું વર્ષ, આખા સમયોમાં આપણે પ્રાર્થના મહેનત કરવી પડશે. હાલેલુયા. અને ત્યારે આપણે દેવના પાસેથી આત્મિક આશીષોને પ્રાપ્ત કરીશું. આમેન. હાલેલુયા. ઘણી બધી બાબતો આપણે પૃથ્વી પરની બાબતોને માટે કેટલી તનતોડ મહેનત કરીએ છીએ, એવી રીતે આત્મિક આશીષોને માટે પણ મહેનત કરવી પડશે. અને ત્યારે પ્રભુ તે ઝરો ખોલશે. હાલેલુયા, હાલેલુયા. જરા ઘણા બંધ થઈ ગયા છે. આજે અમારા વિસ્તારની અંદર મંડળીઓમાં પ્રેમ કરવો અઘરો પડી ગયો છે. ઘણા બધા લોકો તેનું ખેંચે છે, પેલાનું ખેંચે છે, આ ગેવાન બરાબર નથી, એવી રીતે ખેંચાખેંચી કરીને આત્માનો આશીષ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે? ઘણી ગંભીર સમસ્યાઓ આજે આ દક્ષિણ ગુજરાતની અંદર ચાલી રહી છે. પણ આપણે યાદ રાખીએ મારા વહાલાઓ, દેવે મને તેના ઉપકારથી એક વર્ષને ખરેખર ઉમેરી આપીને મને 2024માં ચલાવ્યો છે. હાલેલુયા. અને 2024માં મેં 2023માં નથી મેળવ્યું એવું દેવ મને આપવાનો છે. આમેન. પણ મારીને તમારી મહેનતના હિસાબે તે મને આપશે. હાલેલુયા. એટલા માટે બાઇબલ અહીં એમ કહે છે કે કદાચ એવી કોઈ પરિસ્થિતિ દબાણવાળી હોય, કદાચ કોઈ એવી પરિસ્થિતિ નબળી હોય અને એના કારણે કોઈ વ્યક્તિ ગભરાયેલું હોય, કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર ઉદાસ હોય, તો તે દેવની આશા રાખે. હાલેલુયા, હાલેલુયા. દેવ કરવાનો છે. આમેન, હાલેલુયા. દેવ તે સર્વશક્તિમાન પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. સમયો એવા આવે છે ત્યારે પરમેશ્વર મોટા અનુભવ કરાવે છે. આમેન. એટલા માટે બાઇબલ એમ કહે છે કે દેવની આશા રાખ. હાલેલુયા.
ગભરાયેલા લોકો તાત્કાલિક નિર્ણય લઈ શકતા નથી. ઉદાસ લોકોને જોઈને ઘણા લોકો સામેવાળા ઉદાસ થઈ જાય છે. એટલે ઘણી વખત ઘણા લોકો બિલકુલ કઈ સમયો આવશે કે નહીં આવશે ચિંતામાં પડી રહે છે. પણ યાદ રાખો, જે દેવ પર આશા રાખે છે તેનું બદલાણ થઈ જશે. હાલેલુયા. આવું પ્રભુ તેને નવા અનુભવ કરાવશે. આમેન. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરનું પવિત્ર વચન અહીં આપણને શીખવી રહ્યું છે કે તું દેવ પર આશા રાખ, કેમ કે તેના મુખમાંથી આપણને તારણના વચનો મળ્યા છે. હાલેલુયા. તે આપણા તારણને માટે બોલી રહ્યો છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આપણને એવું લાગતું હોય કે કોઈ બોજો છે, કોઈ દબાણ છે, કેવી રીતે હું પ્રભુની આરાધના કરી શકું, કેવી રીતે હું પરમેશ્વરને માન અને મહિમા આપી શકું, કેવી રીતે ખરેખર હું આગળ વધી શકું. હું તમને એક વચનથી ઉત્તેજન આપવા માંગુ છું. ગીત શાસ્ત્રનો પુસ્તક તેનો 55મો અધ્યાય અને 22 કલમને વાંચો. 55 અને 22. તારો બોજો યહોવા પર નાખ, તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. હાલેલુયા. એટલે તે તને નિભાવી રાખશે. પછી તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં. આમેન. હાલેલુયા. જુઓ, અહીં પરમેશ્વરનું પવિત્ર વચન એમ કહે છે કે તારો બોજો યહોવા પર નાખ. આપણે આપણા બોજાને પ્રભુ પર નાખીએ. શું ગભરાયેલી હાલતમાં છીએ? શું આપણને શંકા કુશંકા છે? શું આપણે વિશ્વાસુ જીવનની અંદર નબળાઈમાં ચાલી રહ્યા છે? પરમેશ્વરની પાસેથી તો સમૃદ્ધિ વરસે છે, પરંતુ એ બાબતને પ્રાપ્ત કરવાને માટે શું હું મારા આત્મિક જીવનની અંદર ખરેખર ગભરાયેલો ને ઉદાસ છું? મારી આશા હજુ મને બિલકુલ મજબૂત લાગતી નથી. શું પરિસ્થિતિ મારા વ્યક્તિગત જીવનની અંદર છે? બાઇબલ એમ કહે છે તારો બોજો યહોવા પર નાખ. હાલેલુયા. હાલેલુયા. આજ રાત્રે હું દેવના વચનથી તમારા માટે ઉત્તેજનની બાબતો બોલું છું કે જો આપણે આપણો બોજો પ્રભુ પર નાખી દઈશું તો પરમેશ્વર આપણને નિભાવી રાખશે. આમેન. હાલેલુયા. આ 2024 ની અંદર પરમેશ્વર તમારા અને મારા વિશ્વાસુ જીવનને નિભાવી રાખવાનો છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. જે બાબતો આપણે વ્યાકુળ પરિસ્થિતિમાં નિરાશ થઈને બેસી રહીએ છીએ, એવી પરિસ્થિતિમાં તે ખરેખર પરમેશ્વર આપણી તરફ દ્રષ્ટિ કરે છે. આમેન. હાલેલુયા. જો એકવાર આપણે આપણા પગલાને સ્થિર કરીશું, પ્રભુના વચન પ્રમાણે ધ્યાનથી આપણે ચાલવાનું શરૂ કરીશું, પ્રભુ નિભાવી રાખશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરના પવિત્ર વચનને આપણે બહુ શાંતિથી શીખીએ. મારા વહાલાઓ, આજે રાત્રિ પ્રભુ આપણને આ પ્રેમ કરે છે, એટલા માટે કહે છે તારો બોજો યહોવા પર નાખ. આમેન. હાલેલુયા. દેવ પ્રેમ કરે છે. આમેન. હાલેલુયા. એટલા માટે દેવનું વચન આપણને કહી રહ્યું છે કે દેવ તે નિભાવી રાખનાર પરમેશ્વર છે. હાલેલુયા. હાલેલુયા. આ સંસારની અંદર તમે જુઓ કેટલી બધી બાબતો બદલાઈ રહેલી છે, પણ વચનમાં લખાયેલું છે એટલે બદલાઈ રહેલું છે. હાલેલુયા. આપણે એવું વિચારીએ છીએ કે આમ નહીં થતે તો તેમ થઈ જવાનું હતું, અરે આમ થવું જ નહીં જોઈએ, અને આમ કરતે તો આવી રીતે થતે, પણ વચનમાં બધું જ લખેલું છે. ધરતીકંપ થશે તો થશે અને થઈ રહ્યા છે. હાલેલુયા. જે કંઈક બાબતો થઈ રહી છે અને ઘણી બધી બાબતો મરકી આવવાની છે તો આવી રહેલી છે, પરંતુ દેવના લોકોએ હવે તે સાવધાન થઈને આગળ વધવાનું છે. હાલેલુયા. દેવના આત્માના આશીષોને પ્રાપ્ત કરવાને માટે 2024 નું વર્ષ દેવના લોકોને માટે દેવે ઉમેર્યું છે. આમેન. અને એ વર્ષમાં આપણે હવે ઢીલા પડવાનું નથી. હાલેલુયા. હાલેલુયા. અરણ્ય ભૂમિ હરખાશે તો હરખાશે, દેવનું વચન છે. હાલેલુયા. લબાનોનનું ગૌરવ વધશે તો વધશે. હાલેલુયા. કાર્મેલનો વૈભવ વધશે તો વધશે. હાલેલુયા. સારોનનો વૈભવ પણ વધી જશે. હાલેલુયા. અને એ રીતે પરમેશ્વર અલગ અલગ રીતે તેના લોકોને તે અનુભવ કરાવશે. આમેન. હાલેલુયા. એટલા માટે બાઇબલ અહીં આપણને સારી રીતે શીખવી રહ્યો છે તો તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. આજે કયા પ્રકારનો બોજો છે આપણે નાખી દેવાનો છે, પ્રભુ પર મૂકી દેવાનો છે, આઝાદ થઈ જવાનું છે. આમેન. પાઉલ ગલાતી 5 અને 1 ની અંદર શું કહે છે? વાંચો. ગલાતી 5 અને 1. પાછા આપણે આજ વચન પર આપણે આવવાનું છે. 5 અને 1 ગલાતીઓને પત્ર 5મો અધ્યાય પહેલી કલમ. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસરી તળે ન જોડાવો. ફરીથી ગુલામીમાં ન જાઓ. સીધો
આપણને એક સૂચનાનો એક વચન આપણને આપી દેવામાં આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. જો બાઇબલ એમ કહે છે કે ઘણા બધા લોકો આજે છુટકારો પામી ચૂક્યા છે, પરંતુ પાછા બોજા તળે દબાઈ ગયેલા છે. તેઓને ઘણી વખત યાદ નથી કે અમે બોજા તળે છે કે અમે સ્વતંત્ર છે. સ્વતંત્રતાને માટે એટલે જે આઝાદી તેણે મેળવવાની અથવા તેનો અનુભવ કરવાનો હતો, તે આઝાદી પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના બલિદાન દ્વારા તે પ્રગટ કરી. હાલેલુયા. પરંતુ ત્યાં એક એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે જો જે વ્યક્તિને આઝાદી આપવામાં આવી છે તો તે જગ્યા પર તે દ્રઢ રહે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવો કેટલાક બોજાઓ એવા છે, હા તે ખરેખર આપણને સારા લાગતા હોય, આપણા જીવનમાં તે આપણને બિલકુલ ખુશ કરતા હોય, પણ એ બોજાઓને હટાવવાનો સમય આવી ગયો છે. હાલેલુયા. દેવનું સામર્થ્ય જોવું હોય, દેવનો અનુભવ કરવો હોય તો આ દિવસોની અંદર ખ્રિસ્તના રક્તનો સ્વીકાર કરવાનો, ખ્રિસ્તની જે આઝાદી છે તેનો સ્વીકાર કરવો, દ્રઢ રહેવું એ મોટી વાત છે. હાલેલુયા. અને જે વ્યક્તિ દ્રઢ રહેશે તે દેવના કામોને આ 2024 જોશે. આમેન, હાલેલુયા. દ્રઢ, દ્રઢ. એકબીજાને કહો દ્રઢ રહો. સાહેબ દ્રઢ રહો, પ્રભુમાં દ્રઢ રહો. હાલેલુયા. પ્રભુમાં દ્રઢ રહો. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તે એક વ્યક્તિને સ્વતંત્રતા આપી દીધી છે. આમેન. હવે વચનો દ્વારા આઝાદીનો અનુભવ કરનારા લોકોને પ્રભુ જુએ છે. હાલેલુયા. અને જેઓ પ્રભુના વચનો પ્રમાણે ચાલે છે તેઓ આ દિવસોની અંદર હાથે ખરેખર દ્રઢ રહીને પરમેશ્વરના કામોને પણ જોશે. આમેન, હાલેલુયા, હાલેલુયા. મંદ મંદ ચાલતા લોકો આ દિવસોમાં તૈયાર થઈ જાય. એકાદ રવિવારે ગયા ને બીજા રવિવારે ગુલ્લી મારી દીધી ને ત્રીજા રવિવારે પાછો ચાલો હાજરી જેવી પુરાવા, પણ આ દિવસોમાં આવું કામ નહીં ચાલશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ચાહે છે કે મારા લોકો જાગૃત અવસ્થામાં રહીને દેવની સ્તુતિ આરાધના કરે. આમેન, હાલેલુયા. એટલા માટે મંડળીને હું તો ચેતવણી આપું છું કે આ નાતાલિયા અને નવા વર્ષમાં 250-300 લોકો ભેગા થઈ ગયા, પણ આવતા રવિવારે 150 જ થઈ જશે. તો એનો મતલબ શું? આવી પરિસ્થિતિઓ ચાલી રહી છે મંડળીઓમાં. સભાઓ આવે ને બહારનો કોઈ સેવક આવે ત્યારે સારી સંખ્યામાં હોય, પણ સાંજની પ્રાર્થના સભા હોય ત્યારે દીવો જરા જરા બોલ્યા કરે, થોડુંક અજવાળું દેખાય, પછી આખા ઘરમાં અજવાળું આવે. કહેવાનો મતલબ એ છે કે ઘણા લોકોને આજે બિલકુલ પોતાના વ્યક્તિગત જીવનની અંદર તકેદારી નથી. પણ હું કહી રહ્યો છું દેવના વચન પ્રમાણે કે જેઓ પોતાના જીવનને પોતાના હાથે ખરેખર પ્રભુની સાથે આધીન રહીને પોતાના જીવનમાં મળેલા વચનો પ્રમાણે બરાબર તૈયાર થઈને ચાલશે, તેનો દીવો બરાબર સળગશે. હાલેલુયા, 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 હાલેલુયા. દીવો સળગાવો રે. હાલેલુયા, હાલેલુયા. દીવો બરાબર સળગાવો, કેમ કે અજવાળું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. તમારો પડોશી અંધારામાં છે, દીવો સળગાવો રે. હાલેલુયા, હાલેલુયા. એના માટે દીવો સળગાવો. પણ આપણામાં જ દીવો બરાબર મંદ મંદ ચાલ્યા કરતો હોય, બરાબર ના સળગતો હોય તો બીજાને અજવાળું કેવી રીતે આપી શકાય? દક્ષિણ ગુજરાતમાં જેટલી જાહેર સભાઓ થઈ રહેલી છે, આત્મિક જાગૃતિ મહોત્સવો ઉજવાઈ રહ્યા છે, હજુ પણ કઈ બદલાણ દેખાતું નથી. એક વ્યક્તિ પોતાની જાતને બદલશે ત્યારે આત્મિક જાગૃતિ ફેલાઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા વહાલાઓ 2024માં આ દિવસોની અંદર આપણે મહેનત કરીને આગળ વધવાનું છે. બીજાના મહેનતના રોટલા ખાવાના નથી. હાલેલુયા, હાલેલુયા. બીજાના મહેનતના રોટલા ખાવાના નથી, અને ખાસો તો પચશે. હાલેલુયા, હાલેલુયા. એટલે સાચવીને જ ખાજો. આમેન. મહેનતનો રોટલો ખાશું ને તો પ્રભુ સદા આપણને સારા આશીષોમાં અનુભવ કરાવશે. આમેન, હાલેલુયા. બાઇબલ આજે રાત્રે આપણને કહી રહ્યું છે મારા વહાલાઓ કે તે દરેક વ્યક્તિનો બોજાને લઈ લેવા માંગે છે, કેમ કે તેના લોકોને તે પ્રેમ કરે છે. આમેન, હાલેલુયા. અને તે નિભાવી રાખશે. આમેન. એટલા માટે આપણને આઝાદી આપી છે. ઘણા લોકો આઝાદીના અનુભવમાં છાતી પોળી કરીને ચાલે છે અને ખાડો દેખાતો જ નથી અને પોડી જાય છે. એ સાચી આઝાદી નથી. પાપ ત્યાં તેની રાહ જુએ છે, વચન તેનામાં છે, વચનને હાથે ખરેખર લઈને ચાલનાર વ્યક્તિ છે તો ખાડો તેને દેખાઈ જાય છે. ઘણા લોકો મોટી છાતી પોળી કરીને
56 એમ કે 56 ઇંચની એ લઈને ચાલે છે. હા હા, અમે તો ખ્રિસ્તી થઈ ગયા, અમે તો બહુ જૂના ખ્રિસ્તી, પણ ચાલવાની ઢંગ ખાડો ત્યાં છે જ, પડી જાય છે. એટલા માટે દેવના લોકોએ હવે સાવધાન થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે 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 આપણને સમય મળે છે, હા, પ્રભુની ચરણોમાં બેસી જઈએ. આમેન. ડિસેમ્બર મહિનો ચાલુ થયો, અમારી મંડળીની અંદર પણ આવી જ નબળાઈઓ હતી, ઢીલું પોચું. પછી અમે પ્રાર્થનાઓ ચાલુ કરી દીધી ડિસેમ્બર મહિનાની અંદર. આખા મહિના શુક્રવારની પ્રાર્થના, બુધવારની સાંજની સભા અને બીજી રીતે કંઈક જગ્યાએ પ્રાર્થના કરવા જવી હોય એવી રીતે અમે બધા લોકોની સાથે ભેગા મળીને પ્રાર્થનાઓ ચાલુ કરી. હવે થોડા ચાલુ થયા છે. અમે વિશ્વાસ કરીએ છીએ કે આ 2024ની સાલમાં પ્રભુ વધારે મોટું કામ કરે. હાલેલુયા, હાલેલુયા. હું સૌથી વધારે સ્થાનિક મંડળીને મહત્વ આપું છું, કેમ કે પ્રભુએ મને ત્યાં નિમ્યો છે. આમેન, હાલેલુયા. એટલા માટે એવી રીતે હા, ખરેખર અમે મહેનત કરી રહ્યા છે અને એનો બદલો પ્રભુ 2024માં આપશે. તેની પાસેથી વરસતી સમૃદ્ધિનો અનુભવ મંડળી કરશે. હાલેલુયા, હાલેલુયા. અને તેના લોકો આ દિવસોની અંદર આત્માનો અનુભવ પણ કરશે. આમેન. એમાં બધી જ બાબતો આવી જાય છે સમૃદ્ધિમાં. આમેન, હાલેલુયા. એટલા માટે પાઉલ એમ કહે છે કે ખ્રિસ્તે આ તે સ્વતંત્રતાને સારું તમને સ્વતંત્ર કર્યા છે, માટે શું કરો? દ્રઢ રહો, ફરીથી ગુલામીમાં ન જાઓ. આમેન. પણ કેટલાક લોકોને ગુલામી સારી ગમે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જગતમાં અજવાળો આવ્યો પણ અંધારાએ તેનો સ્વીકાર કર્યો. યોહાનની અંદર લખેલું છે, વાંચવા માંગતા નથી આપણે, પરંતુ એ રીતે ઘણા બધા લોકોના જીવનને અંધારું પણ સારું લાગે છે. ઠોકાયા જ કોઈ, તરુબી થયા જ કોઈ, ઘણી વાર ઠોકર લાગ્યા જ કરે તો પણ તે વળી આવે નહીં કે કઈ બીજાને પૂછે. એવી પણ બાબતો આ જગતમાં છે. દેવના લોકો સાવધાન થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. અંતિમ દિવસોનું કાર્ય ચાલુ થઈ ગયેલું છે. અંતિમ દિવસોમાં મંડળી તૈયાર થવી જોઈએ. આમેન, હાલેલુયા. આવો કેટલાક લોકોના જીવનોની અંદર પ્રભુ આ દિવસોની અંદર કામ કરી રહ્યો છે. આત્માના અભિષેકને પ્રભુ રેડી રહ્યો છે અને હવે મંડળી આખી તૈયાર થાય એના માટે પ્રભુ વચનો આપીને મંડળીને તૈયાર કરવા માંગે છે. આમેન, હાલેલુયા. એટલા માટે અભિષેક અને સામર્થ્યની બાબતો વિશે આપણે હવે બેદરકાર ન રહીએ, પણ જે સમૃદ્ધિનો આજે ખરેખર ઝરો વહી રહ્યો છે, દેવના ખરેખર એ અખૂટ ભંડારમાંથી મનુષ્યને માટે ઝરો વહી રહ્યો છે, એને આપણે પ્રાપ્ત કરી લઈએ. આમેન. કેટલાક લોકો જરા ડૂબે પછી પગ ભીના નહીં થાય, કમર સુધી નહીં આવે, આખું જ ડૂબી જવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પૂરેપૂરા ડૂબના હે, ડૂબ ડૂબ મગન હોના હે, जीवन जल आत्मा प्रभु, बहती नदियां सा आतु प्रभु. हालेलुया, हालेलुया. સ્વીકાર કરો પ્રભુના વચનો વારંવાર આપણી પાસે આવે છે. આપણી જમીનને આપણે તે ખરેખર તરબતર થવા દઈએ. આમેન. 2024 આશીર્વાદનું વર્ષ બની રહેશે. હાલેલુયા. આત્માનો ઝરો વહેવા લાગશે લોકોના જીવનોની અંદર, અને લોકો આ દિવસોની અંદર જાગૃત અવસ્થામાં રહીને કેટલાક લોકોને બચાવનારા બની જશે. હાલેલુયા, હાલેલુયા. હું તમારા મારા જીવનને માટે પરમેશ્વરે છે ખરેખર સમૃદ્ધિ વરસાવવાનો વાયદો કર્યો છે, અખૂટ ભંડાર ખોલવાનો વાયદો કર્યો છે. તે ઝરો આપણા માટે તે ખુલી જશે અને આપણે ભરપૂર થઈ જઈશું, અને એ દેવનું કામ છે. હાલેલુયા, હાલેલુયા. કેટલાક લોકો દેવને કામ કરવા દેતા નથી અને જાણે કે અમે કામ કરી રહ્યા છે એવી રીતે કર્યા કરે છે. એ બધું બંધ કરવામાં આવે અને દેવને આપણે સોંપાઈ જઈએ. હાલેલુયા. દેવના કામને કરવા દો. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હન્ના કેવી પ્રાર્થના કરતી હતી? હોઠ હલાવતી હતી પણ શબ્દો નીકળતા હતા, પણ આત્મામાં તે દુઃખી હતી. તેનું દુઃખ ત્યાં તે ખાલી કરતી હતી, અને એ સારું હતું, એ ખરેખર જરૂરિયાતમંદ હતું, અને એના માટે તે બોલતી હતી, અંદરથી બોલતી હતી, અને એની વાણી પ્રભુએ સાંભળી. હાલેલુયા. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આ 2024માં એવી વાણી બોલો, એવી રીતે પ્રભુને પ્રાર્થના કરો કે ખરેખર આપણા જીવનને માટે ઝરો ખુલે અને આપણે આશીષિત થઈ જઈએ. હાલેલુયા, હાલેલુયા. એ રીતે પરમેશ્વર કામ કરવા માંગે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. જૂની
સાક્ષી લઈને જીવ્યા નહીં કરો, પ્રભુ નવી સાક્ષી કરવા માંગે છે. આમેન. હાલેલુયા. આવો ઘણી બધી બાબતો હજુ બદલાવાની બાકી છે, ઘણા બધા હજુ આ ખરેખર કામો થવાના બાકી છે. જો પ્રભુને આપણે કહીશું કે પ્રભુ હું આ રહ્યો, પ્રભુ હું આ રહી, આજે તું મારી સાથે વ્યવહાર કર અને 2024માં હું અને મારું કુટુંબ અને સાથે આજુબાજુના વિસ્તારમાં બદલાણ થાય તો પ્રભુ બદલશે. આમેન. આ દેવનું કામ છે. હાલેલુયા. હાલેલુયા. આપણે આપણા બળથી કશું નહીં કરીએ. આમેન. અધિકાર તેને આપણે સોંપી દઈએ કે પ્રભુ તું મારા જીવન પર તારો અધિકાર ચલાવ. આમેન. હાલેલુયા. એટલા માટે બાઇબલ અહીં આપણને શીખવી રહ્યું છે પ્રભુ તેના લોકોને તે નિભાવી રાખશે. પણ આપણે 55 ની અંદર આપણે વાંચી રહ્યા હતા, ત્યાં એક કલમ એવી છે, તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહીં. આમેન. આ બહુ મોટી વાત છે દેવના વચનમાં કે ન્યાયીને તે કદી ઠોકર ખાવા દેશે નહીં. કેટલીક પરિસ્થિતિઓ તેની સામે આવીને ઊભી થઈ જશે, કેટલાક એવા વિરોધો તેની સામે આવીને ઊભા થઈ જશે, તો પણ દેવના લોકો જ્યારે દેવનું વચન લઈને ચાલી રહ્યા છે, પ્રભુ તેના દ્વારા તેને વિજય આપશે. આમેન. હાલેલુયા. વિજય આપશે મારા વહાલાઓ. અને આજે રાત્રે હું વિશ્વાસથી બોલું છું, આ 2024ના વર્ષમાં દેવ ન્યાયીને તે ખરેખર મોટી સફળતા દેખાડશે. આમેન. હાલેલુયા. રોકાયેલા જરા ખુલી જશે, બંધ એવી બાબતો ખુલી જશે અને દેવનું કાર્ય મોટા પાયે દેખાશે. હાલેલુયા. હાલેલુયા. સંઘર્ષ કરતા કરતા આપણે દેવના કામને માટે આગળ વધવાનું છે. આમેન. કેમ કે આ સમય એવો છે, સંઘર્ષ કરવો પડશે. ઘણા લોકો બીક રાખીને, ફલાણા લોકો, આટલા બધા લોકો મારી સામે ફરી વળ્યા છે, આટલા બધા લોકો મારી વિરોધ કરે છે, કેવી રીતે આગળ વધવા? સંઘર્ષ કરો. દેવનો આત્મા તમને સંચાલન આપીને આગળ વધવાને માટે હિંમતવાન કરશે. આમેન. હાલેલુયા. અને જાણી જોઈને પણ બળ પકડીને નહીં જશો, દેવના આત્માને બોલવા દેજો. હાલેલુયા. હાલેલુયા. અને એ રીતે પરમેશ્વર આ દિવસોની અંદર એક એક વ્યક્તિને તૈયાર કરશે. આમેન. ન્યાયી બનાવશે. ન્યાયી કોણ છે? જે દેવનું વચન વારંવાર સાંભળે છે, દેવના વચનને વારંવાર પોતાના જીવનની અંદર તે બરાબર ચલાવે છે, પોતાના જીવનની અંદર તેને બરાબર વાગોળ્યા કરે છે, ખાયા કરે છે, બરાબર તે વચનો સાંભળીને પોતાના જીવનમાં અંગીકાર કરીને ચાલે છે, તે વ્યક્તિ ન્યાયી બને છે. હાલેલુયા. અને એવા લોકોને પ્રભુ ઠોકર ખાવા દેશે. આમેન. હાલેલુયા. એટલે એવી રીતે આપણે તૈયાર થવાનું છે, એવી રીતે આપણે દેવના કાર્યમાં આગળ વધવાનું છે, એવી રીતે આપણા વિશ્વાસુ જીવનમાં આપણે તેની સમૃદ્ધિનો અનુભવ કરવાનો છે કે જેથી કરીને આપણે એક નમૂનેદાર વ્યક્તિ બનીએ. આમેન. હાલેલુયા. એટલા માટે મારા વહાલાઓ, બહુ મૂલ્યવાન બાબતો પ્રભુ આપણી સાથે બોલી રહ્યો છે કે 2024 તો એક ખરેખર બહુ જ અદ્ભુત વર્ષ આપણા માટે બની રહેવાનું છે. હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસથી બોલું છું કે દેવ આ 2024માં જેટલા લોકો સંઘર્ષ કરશે એ લોકોને મોટા પાયે અનુભવ કરાવશે. કેટલાક લોકો આજે ડરી ઉદાસ છે, એ લોકો પણ જાગૃત થઈ જાય દેવના કામને જોવાને માટે. આમેન. હાલેલુયા. હાલેલુયા. દેવના કામને જોવાને માટે તૈયાર થઈ જઈએ. આમેન. અને દેવ તે અદ્ભુત કાર્ય કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. 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 તમે તમારી જાતને પ્રશ્ન પૂછો, હે મારા આત્મા, તું મારામાં કેમ ગભરાયો છે? શું આજુબાજુ વાતાવરણ સારું નથી એટલા માટે ગભરાયો છે? શું આજુબાજુ કોઈ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ છે એના માટે તું ગભરાયો છે? કે કઈ બાબતને માટે ગભરાયો છે? પોતાના આત્માને એમ કહો, દેવ પર આશા રાખ. હાલેલુયા. 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 તમારો જમણો હાથ તમારા છાતી પર મૂકીને કહો, દેવ પર આશા રાખ. દેવ પર આશા રાખ. પ્રભુ કામ કરશે. આમેન. હાલેલુયા. હું ચોક્કસ વિશ્વાસથી બોલું છું કે દેવ કામ કરવાનો છે. આમેન. જે દેવને તમે ભજન કરી રહ્યા છો તે સર્વશક્તિમાન પરમેશ્વર છે અને તે અદ્ભુત કાર્ય કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે ખરેખર આપણે પ્રાર્થનાને કાલાવાલા કરીએ છીએ ત્યારે માર્ગો ખુલે છે. આમેન. હાલેલુયા. એવી રીતે પરમેશ્વર અદ્ભુત કાર્ય કરીને આપણને તે 2024માં એક મોટી સાક્ષીરૂપ બનાવશે. હાલેલુયા. હાલેલુયા. પોતાના વ્યક્તિગત જીવનને પહેલા તૈયાર કરી લઈએ. પોતાનું વ્યક્તિગત જ્યારે આપણે તૈયાર કરી લઈએ છીએ ત્યારે આપણે બીજાને માટે નમૂનો બની જઈએ છીએ. આમેન. અને એ રીતે નમૂનો બનીને જ્યારે હાથે ખરેખર આપણે આગળ ચાલીએ છીએ, પ્રભુ આપણને આજુબાજુના વિસ્તારમાં ઉપયોગ કરે છે. આમેન. હાલેલુયા. પણ સૌથી પહેલા પોતાની જાતને તૈયાર કરવાનું છે. આમેન. જે વર્ષ મારા માટે પ્રભુએ ઉમેર્યું છે એ વર્ષમાં હું નિષ્ફળ જવા માંગતી નથી. હું નિષ્ફળ જવા માંગતો
માંગતો નથી, નિરાશ થવા માંગતો નથી, હું ઉદાસ થઈને બેસી રહેવા માંગતો નથી, પણ હું તો ખરેખર સફળતા તરફ આગળ વધવા માંગુ છું. એવા મોટા નિર્ણયની સાથે હવે કામ કરવાનું ચાલુ કરી દઈએ. આમેન. હાલેલુયા. કાર્ય કરવામાં કહેવા કરતા કરવું ભલું, એવી એક કહેવત મેં સાંભળેલી. કહેવા કરતા કરવું સારું. હાલેલુયા. એટલે અમે કહીએ છીએ પણ અમારે કરવાનું છે. અમે સેવકો છે. હાલેલુયા. અમે તમને કહીએ છીએ, તમે તો કરશો, અમે ના કરીએ તો અમારા માટે નુકસાન છે. એટલા માટે અમે કરીએ છીએ, પછી તમને કહીએ છીએ. હાલેલુયા. એટલા માટે આપણે કોઈ બીજાને કહીએ એના પહેલા આપણે આપણા જીવનની અંદર એ કામ કરનારા હોવા જોઈએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. અને એવી રીતે આપણે આ 2024ના વર્ષમાં આવું દેવના અભિષેકને, દેવના સામર્થ્યને પામવાનું છે. આમેન. હાલેલુયા. અને કેટલાક લોકો આ દિવસોની અંદર કેટલા ગભરાયેલા છે, કેટલા ઉદાસ થયેલા છે. પ્રભુને ખાલાવાલા કરો. પ્રભુ તેમની ઉદાસી દૂર થઈ જાય, તેમની ગભરામણ દૂર થઈ જાય. અને પ્રભુ તારી ઈચ્છા હોય તો તું મને ત્યાં ઉપયોગ કર. હાલેલુયા. સર્વ કાર્ય પ્રભુના હાથમાં સોંપીએ. આમેન. હાલેલુયા. ઘણા લોકો એમ કહે છે કે હું જતે તો ત્યાંથી એમ કે આ થઈ જતે, હું જતે તો આ પ્રમાણે પ્રાર્થના કરતે તો ત્યાંથી આ થઈ જતે. હું જતે નહીં. પ્રભુ મારી સાથે છે. પ્રભુને હું લઈ જવાનો છું. બીજા કોઈને તમારે કે મારે લઈ જવાનું નથી. હાલેલુયા. ઘણા લોકો હું કરીને પોતાના જીવનની અંદર ચાલી રહ્યા હોય, પણ એ નકામી બાબત છે. પ્રભુને સાથે રાખો, પ્રભુને આગળ ચલાવો. હાલેલુયા. હાલેલુયા. 2024 ની અંદર પ્રભુને આગળ રાખો. આમેન. હાલેલુયા. તો દેવ આખા વર્ષની અંદર આપણને ખરેખર તેની સમૃદ્ધિથી ભરપૂર કરશે. આમેન. હાલેલુયા. પૈસા અને ઘણી બધી બાબતો, જરૂરિયાતો છે, પૃથ્વી પર વ્યવસ્થા કરી છે દેવે. હાલેલુયા. ત્યાંથી આપણને બધી વસ્તુ મળે છે. આમેન. જુઓ, ગીતશાસ્ત્ર 115 ની 16 કે 17 કલમમાં આ બાબત લખેલી છે. આકાશો તે યહોવાનો આકાશ છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે. નિવાસ સ્થાન છે, એવું લખેલું છે. આકાશો તે યહોવાના આકાશો છે, આકાશો તે યહોવાના આકાશો છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી પણ છે. પૃથ્વી તેણે માણસોને આપી છે. હાલેલુયા. હાલેલુયા. તો આ પૃથ્વી પરની જરૂરિયાતોને માટે ઘણી વખત આપણી પ્રાર્થનાઓ, પ્રભુ આ કરજે, પ્રભુ તે કરજે, પ્રભુ આપણો નોકર હોય એવી રીતે આપણે સૂચના આપ્યા કરીએ, અને આપણે તે પ્રમાણે કરતા જ નહીં હોય તો પ્રભુ કોઈ દિવસ કરે. આપણી પ્રાર્થનાઓ ગમે તેવી બોલ કરવા વાળી પ્રાર્થના નહીં હોવી જોઈએ. 2024માં દેવના અભિષેકને ઉતારનારી પ્રાર્થનામાં આપણે તૈયાર થવા માંડીએ. હાલેલુયા. હાલેલુયા. દેવના ગૌરવનો અનુભવ કરાવનારી પ્રાર્થનાનો આપણે ખરેખર એક યોદ્ધા તરીકે તૈયાર થઈ જઈએ. આમેન. હાલેલુયા. જે બોજો આપણા જીવનની અંદર આપણને લાગે છે, જે આપણે ખરેખર મુશ્કેલીનો અનુભવ આપણે કરી રહ્યા છે, બાઇબલ એમ કહે છે કે તારો બોજો યહોવા પર નાખ, તો નાખી દો. પ્રભુ તેનું નિરાકરણ લાવશે. પ્રભુ નિભાવી રાખશે. હાલેલુયા. દેવના લોકોને દેવ લજ્જિત થવા દેતો નથી. આમેન. તેના રોપેલા છે, તેમની વૃદ્ધિ તે દેવ કરશે. આમેન. હાલેલુયા. એટલા માટે આજ રાત્રે આપણે દેવના વચનથી ઘણું બધું ઉત્તેજન પામીને આ 2024માં અત્યારે જે ચોથી રાત્રિ છે, પરંતુ હવે આપણે બિલકુલ સારી રીતે આગળ વધવાને માટેની તૈયારી કરીએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. ધંધા રોજગારની અંદર કઈ નુકસાન થઈ જાય, એના લીધે કદાચ કોઈ ઉદાસ થયું હોય, કોઈ માણસ તે ખરેખર જમીનના કોઈક પ્રશ્નો હોય, એના લીધે કોઈ માણસ તે ટકોર કરીને એને કહે, એના લીધે કોઈ માણસ ઉદાસ થયું હોય, ગભરાયેલો હોય કે હવે શું કરીશું, કોર્ટ કચેરીના કેસની અંદર કદાચ કોઈ તેને ધકેલી જાય તો એના લીધે તે ગભરાયેલો હોય, અને એવી રીતે તેની આત્મિક પરિસ્થિતિ કદાચ નબળી હોય, પણ બાઇબલ કહે છે યહોવા પર તમારો બોજો નાખી દો. હાલેલુયા. હાલેલુયા. હવે તમે સ્વતંત્ર થઈ જાઓ. હાલેલુયા. હવે તમે આઝાદ થઈ જાઓ, કેમ કે દેવ ચાહે છે કે તમારો છુટકારો થાય અને તમે હવે આશીષને અનુભવ કરનારા લોકો તરીકે ગણતરીમાં આવો. હાલેલુયા. અને પ્રભુ એવું ચાહે છે તો એ આશામાં આપણે વધવાનું છે. હાલેલુયા. આગળ વધવાનું છે, પાછળ હટવાનું નથી. ઘણા લોકો પાછળ હટી જાય છે તો વિશ્વાસ પણ નબળો પડી જાય છે, અને એવી રીતે ઘણા લોકો નિષ્ફળતાની અંદર આગળ વધી જાય છે. આ દુનિયામાં નિષ્ફળતાનો ઢગલો, મિસરના પિરામિડ, કોઈને ખબર છે મિસરના પિરામિડ? એના કરતા મોટા ઢગલા થઈ ગયા છે નિષ્ફળતાના. જોયું છે તમારા બાજુમાં કોઈ સારો વિશ્વાસી હતો, સારો વિશ્વાસ બહેન હતી, ભાઈ હતો, ઘણા લોકો આજે ખાવા પીવા લાગી ગયા છે, વ્યસનના બંધાણી બની ગયા છે. એવી પરિસ્થિતિ આજે કેટલી બધી દેખાય છે. પણ
આપણને પ્રભુ નિભાવી રાખે છે. હાલેલુયા. કેમ કે આપણે આપણો બોજો પ્રભુ પર નાખીને વિશ્વાસથી ચાલીએ છીએ. હાલેલુયા. જો આપણે વિશ્વાસથી ચાલીશું તો આપણને કદી પણ બાંધવા આવશે નહીં. હાલેલુયા. કેમ? એનો મતલબ એ છે કે દેવ આપણને પ્રેમ કરે છે. આમેન. દેવ તમને અને મને પ્રેમ કરે છે. હાલેલુયા. તમારી પરિસ્થિતિમાં પ્રભુ તે ખરેખર એ હાથ લાંબો કરીને તમને છોડાવવા માંગે છે. આમેન. હાલેલુયા. એટલા માટે આ 2024માં આપણે હવે સારા કામોને માટે આગળ વધવાનું છે. દેવને ગમે એવા કામોની અંદર આપણે વૃદ્ધિ કરવાની છે. હાલેલુયા. હાલેલુયા. મીખા પ્રબોધકના પુસ્તકમાં 6ઠા અધ્યાયના 8મી કલમમાં એ બાબત લખેલી છે. જો તમને ખ્યાલ હોય તો વાંચી લઈએ. આપણે બહુ લાંબો સંદેશ બોલવાનો નથી. હું થોડોક સંદેશ બોલીને આપણે પ્રાર્થના કરીને સમાપ્તિના ભાગમાં જઈશું. મીખા 6 અને 8. હે મનુષ્ય, હે મનુષ્ય, સારું શું છે સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. તે તેણે તને બતાવ્યું છે. 2023માં કદાચ ગલતી કરી હોય તો સારું શું છે એ દેવે તમને અને મને આજે ફરી એકવાર તાજું કરાવ્યું છે. હાલેલુયા. શું છે? વાંચો. હે મનુષ્ય, હા, ને નીચે ન્યાયથી વર્તવું. ન્યાયથી વર્તવું. હાલેલુયા. ન્યાયથી ક્યારે વર્તન થાય? જ્યારે દેવનું જે પવિત્ર વચન છે એ વચન આપણા જીવનમાં કાયમ હોય. હાલેલુયા. અને આપણને દેવની બીક હોય ત્યારે આપણે ન્યાયપણામાં ચાલીએ છીએ. આમેન. પછી દયાભાવ રાખવો. દયાભાવ રાખવો. અને આ વસ્તુ પણ આજે ઓછી થઈ ગયેલી છે. એટલા માટે પ્રકટીકરણમાં લખેલું છે, પ્રથમનો પ્રેમ મંડળીએ ત્યાગ કરી દીધો છે. દયાભાવ નથી મંડળીમાં, પ્રેમ નથી, એવું ત્યાં બતાવવામાં આવેલું છે. આપણે થોડા સાવધાન થઈ જવાનું છે. આમેન. હાલેલુયા. પછી ભલું કરવું. તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. નમ્રતાથી ચાલવું. આમેન. હાલેલુયા. નમ્રતાથી ચાલીએ છીએ ને આપણે? હાલેલુયા. હું કોઈને હાથ ઊંચો કરીને કહેવા માંગતો નથી કે કોણ કોણ નમ્રતાથી ચાલે છે, પણ આપણે સાવધાન થઈ જવાનું છે કે આપણે આપણા જીવનને તપાસી લેવાનું છે અને સાવધાન થઈ જવાનું છે કે આપણે નમ્રતાથી ચાલીએ છીએ કે નહીં. હાલેલુયા. જે આ બાબતોની અંદર આગળ વધે છે તે સારું કરે છે, સારી બાબતોની અંદર વૃદ્ધિ પામે છે. હાલેલુયા. કેમ કે પ્રભુએ તેને બતાવ્યું છે. આમેન. અને એ બાબતો કરતા આપણે આ 2024ના વર્ષમાં આપણે સફળ થવાનું છે. હાલેલુયા. વર્ષના અંત ભાગમાં આપણા જીવનની અંદર એક સારો એવો હિસાબ દેખાવો જોઈએ કે આ 2024માં મેં સારી રીતે કામ કર્યું. આમેન. 2023ના હિસાબ કદાચ એક વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક રજિસ્ટર બનાવ્યું. તે પોતાના જીવનની ખાતરી કરવા માંગતો હતો. તેણે રજિસ્ટર બનાવ્યું અને પછી તેણે બધું જ લખ્યું. રવિવારની સભા 52 અઠવાડિયાનો અનુક્રમણિકા બનાવી. પછી 52 કે 53 જે આવે તે. પછી પ્રાર્થનાનો એક અનુક્રમણિકા બનાવી. સેવામાં કંઈ કોઈના માટે મદદ કરી કે જે કંઈ બધી જ બાબતોનો તેણે શું કરી? અલગ અલગ પાના પર અનુક્રમણિકા બનાવી. છેલ્લે 31 ડિસેમ્બરે તેણે જોયું રવિવારમાં બી ઘણા રવિવાર ખાલી. હાલો. રવિવારમાં ઘણા રવિવાર ખાલી. 52 અઠવાડિયામાંથી અડધા જ રહ્યા. એટલે અડધું વર્ષ ગયો ને અડધું વર્ષ ગુલ્લી મારી દીધી. તે પોતાના જીવનની અંદર ચકાસણી કરવા માંગતો હતો, પણ તેનાથી તે બની રહ્યું. તેણે ખાતરી કરી કે મારે પસ્તાવો કરવા જેવો છે અને હવે પછી હું એવું નહીં કરીશ અને હવે હું પ્રભુની આગળ સારી રીતે ભક્તિ કરીશ, સારી રીતે આરાધના કરીશ અને હું એક સારો વ્યક્તિ બનીશ. હાલેલુયા. અને જ્યારે તેણે પસ્તાવાની સાથે વર્ષની શરૂઆત કરી, પ્રભુએ તેને તે વર્ષમાં આશીષથી ભરી દીધો. હાલેલુયા. આવો દેવના આશીષો એટલા મોટા છે, એટલા અદ્ભુત છે કે લોકોને તે ખરેખર જ્યારે પસ્તાવાની સાથે પ્રભુની આગળ નમી જાય છે ત્યારે તાત્કાલિક તેમને મળી શકે છે. આમેન. હાલેલુયા. એટલા માટે તમે તમારું રજિસ્ટર બનાવો, હું મારું રજિસ્ટર બનાવી લઉં. આપણે વર્ષના અંત ભાગમાં તપાસ કરીએ તો બધું જ લખવાનું. હા, કે કોઈની સાથે કંઈક ખટપટ થઈ ગઈ તેઓ પણ લખવાની. પતિ સાથે ખટપટ થઈ ગઈ તેઓ લખવાની.
તો ખબર પડે આપણું આત્મિક જીવન ક્યાં છે. હાલેલુયા, હાલેલુયા. પોતાને આત્માને કહો કે હું કયા બોજા તળે દબાયેલો છું, એટલા માટે સ્તુતિ આરાધના કમજોર પડી છે. પોતાના જીવનને એવી રીતે તપાસો કે હું કઈ બાબતની અંદર હજુ પણ આ બિલકુલ ઢીલી અને નબળી છું કે નબળો છું, તો મારે કઈ બાબતને સુધારો કરવાની છે. અને એના કારણે તમારું વ્યક્તિગત જીવન તમને ખ્યાલ આવી જશે અને તમે ફરી એકવાર તૈયાર થશો તો પ્રભુ તમને નવા અનુભવ કરાવશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આ દિવસોની અંદર મારા વહાલાઓ બહુ જ મૂલ્યવાન સમય આપણા જીવનમાંથી વહી રહ્યો છે. આમેન. તો સાવધાન થઈને સમયનો સદુપયોગ કરવો આપણા માટે સારું છે. હાલેલુયા, હાલેલુયા. લોકો એમ કહે છે સમય બહુ કઠણ છે, સમય ભૂંડો છે. હવે સાવધાન રહો, સમય ભૂંડો નથી. દુષ્ટતા જગતની અંદર વધી ગયેલી છે. સમયનો ક્યાં વાંક કાઢો છો? સમયનું ચક્ર તો ફર્યા જ કરે છે. ઘણા લોકો એમ કહે કે સમય બરાબર નથી. સમય બરાબર નથી. ઘડિયાળનો કાંટો બરાબર ફર્યા જ કરે છે. 12 વાગ્યાના ટાઈમે 12 જ વાગે છે. કંઈ બીજું બદલાતું નથી. પણ પરિસ્થિતિ માણસોના જીવનની અંદર એવી આવી જાય છે કે તેઓ કંઈક સમયનો વાંક કાઢે છે. સમયે બદલાઈ જવાનો એ ખરેખર આપણને એક ચક્ર બતાવે છે. આમેન. તેને કોઈ ઉલટું ફેરવી શકતું નથી. હાલેલુયા. અત્યારે કેટલો સમય થયો? 9:30 થયા હોય તો અત્યારે આપણે 8:30 કરી દઈએ તો કંઈ ફેર પડે? 9:30 તે 9:30 જ વાગેલા ગણાય. બીજાના ઘડિયાળમાં તે આપણી ઈચ્છા પ્રમાણે આપણે ઘડિયાળને 8:30 પર લાવી દઈએ, કઈ ફેર પડવાનો? હાલેલુયા, હાલેલુયા. એટલા માટે બાઇબલ આજે રાત્રે આપણને કહી રહ્યો છે કે દેવ ઉપર બોજો નાખનાર વ્યક્તિ હાથે ખરેખર વિશ્વાસથી હાથે પ્રભુની આગળ વળગી રહેશે, પ્રભુની સાથે વળગી રહેશે. પ્રભુ તેને નિભાવી રાખશે. હાલેલુયા. અને 2024માં તેને મોટા આશીષોનો અનુભવ કરાવશે. આમેન. ઝરો જે વહી રહ્યો છે, સમૃદ્ધિ જે તેની પાસેથી વહી રહી છે, વરસી રહી છે, એનો અનુભવ તેને થશે. આમેન. એ તો આપણે આ જગતની સમૃદ્ધિ પાછળ ઘણું બધું વેડફી કાઢ્યું હોય તો આપણે હવે જગતની સમૃદ્ધિ નહીં પરંતુ આત્માની સમૃદ્ધિને પ્રાપ્ત કરવાને માટે આત્મિક બાબતો તરફ ધ્યાન આપવું પડશે. આમેન. હાલેલુયા. અને જો એ રીતે આપણે હજુ પણ સમય બરબાદ કર્યો છે, હજુ પણ આપણે સમયને બિલકુલ સાવધાનીથી લીધો નથી, તો 2024માં સાવધાનીથી આપણે સમયનો સદુપયોગ કરનારા બનીએ. આમેન. હાલેલુયા. અને દેવ એ રીતે આ દિવસોમાં આપણને તૈયાર કરવા માંગે છે. વચનો આપીને આપણને મૂલ્યવાન બાબતો સમજાવવા માંગે છે. આમેન. હાલેલુયા. જમીન કઠણ હોય તો તેને પોચી કરવા માંગે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. કઠણ જમીનને પોચી કરવા માંગે છે દેવ. વારંવાર પડતા વરસાદનો સ્વીકાર કરો. હાલેલુયા. વારંવાર પડતા વરસાદનો સ્વીકાર કરો. હિબ્રુ 6 અને 7 ની અંદર એ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે ભૂમિ પર વરસાદ વારંવાર પડે છે તો ભૂમિ નકાર કરતી નથી, ભૂમિ તો તેનો સ્વીકાર કરે છે. એવી જ રીતે વિશ્વાસી લોકો જ્યારે વચન આવે છે ત્યારે તેનો સ્વીકાર કરે. હાલેલુયા. આ દિવસોની અંદર ઘણા બધા લોકો એવો વિચારે છે, જીતુભાઈ બરાબર બોલે છે, રમેશભાઈ નથી, મીનમેક કાઢવા વાળા. એલો હારો બોલ્યા, એલા બરાબર નહીં બોલતા આવડેલા. એવી રીતે ઘણા લોકો શું કરે છે? મીનમેક કાઢે છે. પણ જે સેવક દ્વારા દેવ વચન બોલ્યો છે તે અલગ અલગ રીતે બોલ્યો છે. હાલેલુયા. પારખવાની સમજ શક્તિ આપણા જીવનમાં સારી હોવી જોઈએ. ગ્રહણ કરવાની પણ શક્તિ આપણા જીવનમાં સારી હોવી જોઈએ. આપણે ન્યાયી બનીને ગમે તેવા નિર્ણયો ના લઈએ. આમેન. 2024માં આપણે સફળ થવાનું છે. હાલેલુયા. જો આ દિવસોની અંદર આપણે સારી મહેનત કરીશું, સારા વિચારોની સાથે, સારી ભાવનાની સાથે પરમેશ્વરના વચન પ્રમાણે આગળ વધતા રહીશું તો 2024માં ગમે તેવી ચડતી પડતી આવશે પણ દેવ તમને અને મને નિભાવી રાખશે. આમેન. હાલેલુયા. કે ન્યાયીને ઠોકર ખાવા દેશે? આમેન. ન્યાયી બનવાને માટે આપણે તૈયાર થવાનું છે. હાલેલુયા. વારંવાર પડતો વરસાદ આપણી ભૂમિને તૈયાર કરવો જોઈએ. આમેન. આપણી ભૂમિ તૈયાર થવી જોઈએ. એની અંદર બીજ આવે ત્યારે ખરેખર એક સારું ફળદ્રુપ ઝાડ બની જવું જોઈએ. આમેન. ઘટાદાર વૃક્ષ બની જવું જોઈએ. હાલેલુયા. નદી કિનારે રોપાયેલું ઝાડ ગીત શાસ્ત્ર 1 અધ્યાયમાં છે અને એની આ જે જળ છે ઊંડે ગયેલી હોય છે. કેમ કે તેને પોષણ સારું મળી રહે છે. આમેન. એટલે હાલો 52 અઠવાડિયા વાળો 26 અઠવાડિયે જાય તો એને 26 અઠવાડિયાની ખોટ લાગે ને. અડધું જ વર્ષ પેલો ચર્ચમાં ગયો, અડધું વર્ષ તો ગુલ્લી મારી, આ કામ છે, તે કામ છે, અહીંયા જવાનું હતું, મારે ત્યાં જવાનું હતું, અરે આ છે તે છે, બધા બહાના. 52 અઠવાડિયા ભરતે તો 52 અઠવાડિયામાં તેને સારી આત્મિક જાગૃતિ દેખાતે. હાલેલુયા.
હાલેલુયા. કેવળ જવાનું જ નહીં, ત્યાં સાંભળવાનું છે અને પાળવાનું પણ છે. આમેન, હાલેલુયા. અને ત્યારે 2024ના વર્ષમાં આપણે પણ આવા નિર્ણયોની સાથે પ્રભુમાં આગળ વધીએ. પ્રભુ જે કરવા માંગે છે તેને કરવા દઈએ. મનને નમ્ર બનાવીએ, જીવનને નમ્ર બનાવીએ, અને એ રીતે આપણે પ્રભુના વચનોમાં સ્થિર થઈએ, મજબૂત થઈએ, અને જે આઝાદી છે તેનો અનુભવ આપણે કરીએ. આમેન, હાલેલુયા. કેવળ ઝંડો લહેરાવી રહ્યા છે આ દેશના લોકો આ દિવસોમાં. આઝાદીનો કોઈ મતલબ, કોઈનો હું વાંક નહીં કાઢું કે આ દેશના નેતાઓનો, પણ ઝંડો લહેરાવી દે છે, પછી શું કરે છે તે કંઈ પત્તો. આપણે તો પૂરી આઝાદીની સાથે, સ્વતંત્રતાની સાથે ખ્રિસ્ત ઈસુમાં આપણે આપણા જીવનને તૈયાર કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આ દુનિયાની બધી બાબતો ઘણી બધી અલગ અલગ છે, પણ ખ્રિસ્ત ઈસુમાં આપણા માટે જે બાબતો પ્રભુ આપણને કહે છે તે બાબતોમાં આપણે પૂરેપૂરું ધ્યાન રાખીને આગળ વધવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એફએસી 4 ની અંદર લખવામાં છે કે કપટ વાસનાથી ભ્રષ્ટ થયેલું તમારું જૂનું માણસ પણ દૂર કરીને તમે નવો માણસ પણ પહેરી લો. આમેન, હાલેલુયા, હાલેલુયા. હઝકીએલ ની અંદર લખેલું છે કે તો હું તમને પાષાણમય હૃદય દૂર કરીને માંસનું પોચું હૃદય. આમેન. અને એવી રીતે આપણે કામમાં આગળ વધીશું. પોચું હૃદય જોઈએ. આમેન, હાલેલુયા. જેઓ નમ્ર છે તેઓ ધન્ય છે, તેઓને આકાશ અને પૃથ્વીનું વતન. આમેન, હાલેલુયા. માંથી 5 ની અંદર ઘણું બધું લખેલું છે, આપણે વાંચવા જેવું છે. હાલેલુયા. મનન કરો, દેવના વચનોનું મનન કરો. ઘણા લોકોને વાંચતા નહીં આવડે તો વચન સાંભળેલું હોય તેને પ્રાર્થનામાં તમે લાવો. હાલેલુયા. પણ આ 2024માં નબળાના બનો. આમેન, હાલેલુયા. અને જેઓ નબળા બનશે તેઓને પાછા ધક્કો મારીને ગાડી ચડાવવી પડશે. એના કરતાં એકવાર તેઓ નિર્ણય લઈ લેશે તો એકબીજા જેવો તેજમાં ચાલી રહ્યા છે, જેઓ એક ખરેખર જોશમાં ચાલી રહ્યા છે, પ્રભુમાં એક સ્થિર થઈને ચાલી રહ્યા છે, તેઓની સાથે તેઓ ભેગા થઈ જશે અને એક આત્મા થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પહેલો કોરિન્થી 6 અધ્યાય અને 17મી કલમની અંદર એ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે કે દેવની સાથે જે જોડાય છે તે એક આત્મા થાય છે. હાલેલુયા. આપણે એક આત્મા થઈને ચાલવાનું છે. આમેન, હાલેલુયા. અને એ રીતે ચાલીશું ત્યારે આપણે આત્માના આશીષોનો અનુભવ કરીશું. આમેન. જગતના આશીષો તો આપણી પાસે પ્રભુએ આપ્યા જ છે. તમે પૃથ્વીમાં જે કંઈ ચાહો છો તે મેળવી શકો છો. પેટ્રોલ ઉપરથી થોડા આવે છે, કે આવે છે ઉપરથી? સ્વર્ગમાંથી આવે છે પેટ્રોલ. પ્રભુએ પૃથ્વી માણસને આપી છે. મેં વચન તમને વંચાવ્યું. હાલેલુયા. તો અહીંથી પેટ્રોલ મળે છે, અહીંથી કઈ બીજી વ્યવસ્થા મળે છે? બધું જમીનમાંથી જ આપણને પ્રભુએ વ્યવસ્થાપૂર્વક બનાવી આપ્યું છે. આમેન. 6 દિવસ પ્રભુએ માણસને માટેની વ્યવસ્થા કરી, પછી માણસને બનાવ્યો. હાલેલુયા, હાલેલુયા. માણસને માટે આખી વ્યવસ્થા બનાવી, ત્યાર પછી માણસને ઉત્પન્ન કર્યો છે. તમે ઉત્પત્તિના પુસ્તકને પહેલેથી વાંચશો ને 2 અધ્યાયની અંદર તો તમને બધું ખ્યાલ આવી જશે. આમેન. નહીં કે પહેલા બધી માણસને બનાવી દીધો, બધી જ જરૂરિયાતો પહેલા બનાવી દીધી, પછી માણસને બનાવ્યું છે. આમેન, હાલેલુયા. એટલા માટે આ વ્યવસ્થાને આપણે અહીંયા સમજવાની છે અને આ વ્યવસ્થામાં આપણે સારી રીતે વહીવટ કરવાનો છે, સારી રીતે વ્યવહાર કરીને ચાલવાનું છે. પરંતુ આપણે આકાશી સ્થાનોમાંથી જે વરસાદ વરસે છે, જે આપણા માટે સમૃદ્ધિ વરસે છે, એના માટે આ 2024માં આત્મિક મહેનત કરીએ. આમેન. કેવી મહેનત? આત્મિક. જરા હાથ પકડીને કહો ને, આત્મિક મહેનત કરજે. સાહેબ ભાઈ આત્મિક મહેનત કહું તમે આપણા કામ દેખો. આત્મિક મહેનત કરજો, આત્મિક મહેનત કરજો. હાલેલુયા, હાલેલુયા. આમે આખાને હાચુલ કા હાચુલ લગતી का अमथी अगती भाई हचुल मेहनत को जा. हाँ, हचुल मेहनत को जा. अमथा सेवा का खड़ी है એટલે નહીં. हचुल मेहनत को जा का. હાલેલુયા. સાચે જ મહેનત કરજો તો દેવ ચોક્કસ આ 2024માં આપણને નવા અનુભવ કરાવશે. આમેન, હાલેલુયા. અને એવી રીતે આપણે આપણા આત્મિક જીવનની અંદર એક નવા અનુભવની સાથે સાક્ષીરૂપ બનીશું. આમેન, હાલેલુયા. નમૂનો બનીએ. આમેન, હાલેલુયા. નમૂનો બનીએ અને એ રીતે આપણે આગળ વધીએ, જેથી બીજા અન્ય લોકો અંધકારમાં છે તેઓને પણ પ્રકાશ મળે અને એ રીતે આપણે દેવના કામને માટે જોડાયેલા રહીએ. હાલેલુયા, હાલેલુયા. પાઉલ એમ કહે
છે કે અમે દેવના કામ કરનારા છીએ. હાલેલુયા. આવો ચારે તરફથી અમારા પર દબાણ છે પણ અમે દબાઈ ગયેલા નથી. હાલેલુયા. હાલેલુયા. ચારે તરફથી અમારા પર દબાણ છે, ચારે તરફથી અમારા પર નિંદા ટીકા થઈ રહી છે. આવો કાંટા ઝેખરા વાવવામાં આવી રહ્યા છે પણ અમે જેવા ને તેવા જ છે, કેમ કે અમે એક દેવને ભજીએ છીએ અને એ અમારો સર્વશક્તિમાન દેવ છે. એ અમને સફળ કરનાર પરમેશ્વર છે. એ અમારા માર્ગોને આબાદ કરનાર પરમેશ્વર છે. એની અમે આરાધના કરીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. અને એવી રીતે આપણે 2024 માં હિંમત રાખીને ચાલીએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. આવો દરેક જણ આપણે પોતાના સ્થાન પર ઊભા રહીને એક પ્રાર્થના કરવા માંગીએ છીએ. ઓ હાલેલુયા. 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 ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ પ્રભુ. ગ્લોરી માસ્ટર. હાલેલુયા. હાલેલુયા. આજ રાત્રે મારા વહાલા ભાઈઓ અને બહેનો, આપણે આપણા પ્રભુની આગળ પોતાના જીવનને નમાવી દઈએ અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. ઓ દાઉદ એમ કહે છે કે હું મારા દેવની ઈચ્છા પૂરી કરવાને માટે તૈયાર છું. ઓ મેં દેવનો નિયમ મારા હૃદયમાં રાખ્યો છે. અને આજે જો આપણે આપણા વિશ્વાસની સાથે આજે ખરેખર આપણે પ્રભુના કામ કરવાને માટે તૈયાર છે. આ 2024માં સારા આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટેની ઈચ્છા આપણે રાખીએ છીએ, તો આપણે આપણા જીવનની અંદર હવે કદાચ કોઈ ઉદાસીનું વાતાવરણ હોય, કોઈ બોજાનું વાતાવરણ હોય, કોઈ નિંદા ટીકાનું વાતાવરણ હોય અને કોઈ પણ સમસ્યા આપણી સામે આવીને ઊભી હોય અને એનાથી આપણે ઘણા ચિંતામાં છીએ. આજે રાત્રે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હવે હું એ પરિસ્થિતિમાંથી નીકળીને 2024માં આ ચોથી રાત્રિએ તારી આગળ ઊભી છું, તારી આગળ હું ઊભો છું. પણ હવે આ 2024માં પ્રભુ હું ખરેખર પ્રભુ તારી પાસેથી એ જે સમૃદ્ધિ વરસે છે એ સમૃદ્ધિનો હું અનુભવ કરવા માંગુ છું. એ સમૃદ્ધિનો હું અનુભવ કરવા માંગુ છું. એ પ્રભુ તારા આત્માના આશીષોની સમૃદ્ધિ છે. એ મારા માટે પ્રભુજી આ તે ખરેખર અત્યાર સુધી આ તે ખરેખર મેં આ અનુભવ કરી શક્યો નથી કે કરી શકી નથી. પણ આજે રાત્રે વચન સાંભળીને હું તૈયાર થવા માંગુ છું. વચન સાંભળીને હું મારા જીવનની અંદર પ્રભુ એ આશીષોને પ્રાપ્ત કરવાને માટે હું પ્રભુ તારી પાસે કાલાવાલા કરું છું. પ્રભુ એ સમૃદ્ધિ આ 2024માં હું સારી રીતે પામી શકું, એ સમૃદ્ધિનો હું સારી રીતે અનુભવ કરી શકું. એના માટે દેવ તું એ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને માટેનો આજે પ્રભુજી જીવન તું મને પૂરું પાડ. મારી પ્રાર્થનાઓ ઘણી નબળી હતી. 2023માં હું ઘણી નબળી પ્રાર્થના કરનારી બહેન હતી. 2023માં હું ઘણી નબળી પ્રાર્થના કરનારો ભાઈ હતો. વચન આવતો હતો પરંતુ આધીનતા નહીં હતી. વચન વારંવાર આવતું હતું પણ મારી જમીનમાં તે ખરેખર સારી રીતે આજે ખરેખર હું તેને લેનારી કે લેનારો નહીં હતો. અને એવી રીતે પ્રભુ મેં ઘણી નબળાઈઓ કરીને મેં મારા જીવનને ચલાવ્યું. પણ આજે રાત્રે ફરી એકવાર દેવ તે તારા વચનો વડે મારી સામે પડકાર ફેંક્યો છે. હું પ્રભુ એ પડકારને ઝીલી લઉં, હું એ પડકારને મારા જીવનમાં લઈ લઉં અને તારા વચનો પ્રમાણે મારી સર્વ પરિસ્થિતિનો બોજો હું તારી પર નાખી દઉં. અને પ્રભુ આખું વર્ષ તું મને નિભાવી રાખે. પ્રભુ તારા વચનો મને ન્યાયી બનાવે અને પ્રભુ જગતની ઠોકરથી હું બચી જાઉં. આજે રાત્રે થવા દે મારા દેવ, આજે રાત્રે થવા દે મારા દેવ કે મારી આ પરિસ્થિતિ પ્રભુ તારી સામે છે. ત્યારે આ 2024ના વર્ષની શરૂઆતના દિવસોમાં પ્રભુ હવે હું હિંમત વાળી બની જાઉં. હવે હું પ્રભુ હિંમત વાળો બની જાઉં. જે માર્ગો પ્રભુ તે મને આપ્યા છે એમાં ચાલવાને માટે તારી સહાયતા લેનારો બની જાઉં. અને એ પ્રમાણે હું ચાલીને 2024માં એ વર્ષની સમૃદ્ધિનો અનુભવ હું કરી શકું. મારા પ્રભુ આજે મારા જીવનને પ્રભુ તારી કૃપામાં તું ભરપૂર કરી દે. તારા સામર્થ્યને વહેવા દે પ્રભુ, તારા અભિષેકને વહેવા દે પ્રભુ. અને હું ભરાઈ જાઉં પ્રભુ, હું ભરાઈ જાઉં પ્રભુ. ગ્લોરી 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 હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રભુએ કહ્યું છે હું તમારા શોકને આનંદમાં ફેરવી દઈશ. તો પ્રભુ તેના વચન પ્રમાણે કરવા તૈયાર છે. પ્રભુ તેના વચન પ્રમાણે કરવા તૈયાર છે. પ્રભુ હું આ રહ્યો, પ્રભુ હું આ રહી. એ રીતે પ્રભુને આપણે કહીએ પ્રભુ તારી દીકરી તરીકે હું આ રહી. આજે તું મારી સાથે વ્યવહાર કર, આજે તું મારી સાથે મુલાકાત લે પ્રભુ.
અને મજબૂત કરીને તું 2024 માં ચાલવા માટે મારી સાથે રહે પ્રભુ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ઈશ્વર, ધન્યવાદ ઈશ્વર. હાલેલુયા, હાલેલુયા. મૂસાએ કહ્યું, આ પ્રભુ તું મને તારો માર્ગ જણાવ. પ્રભુ તું મને તારો માર્ગ જણાવ. આ પ્રભુ તારી હાજરી મારી સાથે રહે. પ્રભુ તું ના હોય તો હું કેવી રીતે ચાલું? તું મારી સાથે ચાલ. 2024 માં મૂસાની જેમ આપણે માંગીએ કે પ્રભુ તારી હાજરી મારી સાથે કાયમ રહે. યશ યશ પ્રભુ તારી હાજરી મારી સાથે રહે. તારા માર્ગો તું મને જણાવ પ્રભુ, અને એ માર્ગોમાં ચાલવાને માટે તારી હાજરી મને જરૂર છે. યશ પ્રભુ તું મારી સાથે ચાલ, તું મારી સાથે ચાલ પ્રભુ. આજે હું થાકી ગયો છું કે થાકી ગઈ છું, પણ 2024 માં તું મારા માર્ગોને જણાવ પ્રભુ. મારા માર્ગોમાં તારી હાજરી રહે પ્રભુ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ઈશ્વર. આજે રાત્રે દરેક લોકોને માટે હું પ્રાર્થના કરું છું પ્રભુ, આ વચનો દ્વારા આજે રાત્રે પ્રભુ દરેકની સાથે તું બોલ્યો છે. જે વચનો તે આપ્યા છે, વચનો દ્વારા તું દરેકની સાથે વ્યવહાર કરી ચૂક્યો છે. પણ હવે પછી તેઓ પણ પોતાના જીવનની અંદર જાગૃત અવસ્થામાં રહીને પ્રભુ તારા રાજ્યને માટે તેઓ તૈયાર થાય. એના માટે મારી પ્રાર્થના અને કાલાવાલા છે પ્રભુ, દરેકના હૃદયોને નવી હિંમત મળે, દરેકના હૃદયો પ્રભુ નવું બળ પકડે. આવો તેમની વિચારધારાની સ્થિતિ બદલાઈ જાય. પવિત્ર આત્મા તેમને અદ્ભુત રીતે દોરનારું બની જાય. પવિત્ર આત્માનું સામર્થ્ય તેમની સાથે નિરંતર કામ કરે અને તેઓ સફળતાના વર્ષની અંદર અનુભવ કરનારા બને. પ્રભુ હું વિશ્વાસ કરું છું કે કેટલાક લોકોએ તારી પર તેમનો બોજો નાખી દીધો છે અને પ્રભુ તે વાયદો કરી દીધો છે તેમને માટે કે તું આખું વર્ષ તેમને નિભાવી રાખશે, આખું વર્ષ તેમને તું નિભાવી રાખશે. અને તે પ્રમાણે પ્રભુ તેમને તું વર્ષની અંદર સાક્ષી રૂપ પણ બનાવશે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ હોલી સ્પિરિટ ફોર મૂવિંગ હિયર. પવિત્ર આત્મા તમે અહીં કામ કરી રહ્યા છો. પવિત્ર આત્મા તમે અહીં કામ કરી રહ્યા છો. એના માટે ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. તમારા બાળકોને તમે તમારી ઉપસ્થિતિમાં ભરી રહ્યા છો. તેમના હૃદયોને પ્રભુ તમે તૈયાર કરી રહ્યા છો. 2024 માં તમે આશીષનો હાથે ખરેખર તેમને અદ્ભુત હાથે ખરેખર અનુભવ કરાવવાને માટે તેમને તમે તૈયાર કરી રહ્યા છો. ધન્યવાદ પ્રભુ. આરાધના કરનારા લીડરોને 2024 માં આત્માના અભિષેકથી તમે ચલાવો. સેવા કરનારાઓ જેવા દિવસોની અંદર તે જેટલી મહેનત કરી રહ્યા છે પવિત્ર આત્માના સામર્થ્યથી તેવા દિવસોની અંદર ફળવંત સેવા કરનારા બને. એવી રીતે પ્રભુ તમારા લોકોને તમે ઉપયોગ કરો. આ કુટુંબ પ્રભુ તમારું નામ લઈને ચાલી રહ્યું છે. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું, આ કુટુંબમાં પ્રભુ તમારી ઉપસ્થિતિ કાયમ રહે. આ કુટુંબ દ્વારા કેટલાક લોકો હજુ પણ પ્રભુ તમને ઓળખી શક્યા નથી, એવા લોકો પ્રભુ તમને ઓળખનારા બને. એના માટે કુટુંબને પ્રભુ તમે સેવામાં ફળીભૂત કરો, એમની પ્રાર્થનાઓને મજબૂત કરો અને પ્રભુ તમે સફળ કુટુંબ તરીકે તેમને તમે ચલાવો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નાના મોટા સર્વને પ્રભુ આજે રાત્રે તમે વચનથી વાત કરી છે, એમને પ્રભુ તમે ચલાવ્યા છે, નિર્ણયો લેવાને માટે તમે તૈયાર કર્યા છે. એમના માટે અમે તમારો પુષ્કળ આભાર માન્યા છે. પ્રભુ તમે દાઉદના પડી ગયેલા મંડપને પણ ઊભો કરનાર પરમેશ્વર છો. આજે રાત્રે કેટલાક મંડપોને તમે તૈયાર કરી રહ્યા છો અને તમારા મહિમાને માટે તમે તેમને ચલાવવાના છો. 2024 માં તમે નવું કાર્ય કરવાના છો. એના માટે ધન્યવાદ. થેન્ક યુ જીસસ. આજે રાત્રે પ્રભુ દરેકને તમે અદ્ભુત રીતે પ્રભુ તૈયાર કરી રહ્યા છો. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે પછી દરેક લોકો 2024 માં સારી શરૂઆતની સાથે, સારા કાર્યોની સાથે, જે સારું છે એ તમે તેમને બતાવ્યું છે ત્યારે એને લઈને પ્રભુ 2024 માં એક નવું સફળ જીવન, આશીર્વાદનું જીવન, આત્મિક ઝરમર જીવન તેઓ જીવી શકે અને સાક્ષીરૂપ થઈને તમારો મહિમા કરે એવું તમે થવા દો. સંઘર્ષોમાં હિંમત આપજો, નવું બળ, નવું જ્ઞાન વાળું હૃદય આપજો અને હિંમત આપીને તેમને ઉપયોગ કરજો. થેન્ક યુ જીસસ. આજે રાત્રે દરેક બાળકોની સાથે તમે વ્યવહાર કર્યો એના માટે સ્તુતિ કરીએ છીએ.
દરેકને નવા જ્ઞાન બધી ઢાપણથી ભર્યા. એના માટે ધન્યવાદ અને સ્તુતિ કરીએ છીએ. અત્યારે પ્રભુ અમે પ્રત્યેકને તમારા હાથમાં સોંપી રહ્યા છે. પ્રભુ દરેકને હવે પછી વચનોમાં સ્થિર મજબૂત કરીને તમારા મહિમાને માટે ચલાવો. માન મહિમા ગૌરવ તમને આપતા ઈશ્વરના સામર્થ્ય નામમાં પ્રાર્થના માંગીએ છીએ. આમેન. આમેન. પોતાના સ્થાન પર